આપણને સૌને બાળપણની વાર્તાઓ તો યાદ જ હશે, ખરું ને? એવી વાર્તાઓ જેણે આપણને કલ્પનાની એક આખી અલગ જ દુનિયામાં પહોંચાડી દીધા હતા. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ જ વાર્તાઓ ભણવા શીખવા માટેનું સૌથી મજબૂત સાધન બની શકે છે? તો ચાલો આજે આપણે આ વાર્તા આધારિત શિક્ષણ પદ્ધતિ એટલે કે સ્ટોરી ટેલિંગ બેઝડ પેડાગોજીને જરા ઊંડાણથી સમજીએ. ચાલો સૌથી પહેલાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વાર્તાઓમાં એવું તો શું જાદુ છે કે તે આપણા મગજ પર આટલી ઊંડી અસર છોડી જાય છે? ક્યારે વિચાર્યું છે કે આપણને બાળપણમાં સાંભળેલી વાર્તાઓ તો બરાબર યાદ રહી જાય છે, પણ સ્કૂલના પાઠ કેમ ભૂલી જવાય છે? આવું કેમ થતું હશે? બસ આ સવાલનો જે જવાબ છે ને, એ જ વાર્તા આધારિત શિક્ષણનો પાયો છે. અને હા, આ કોઈ ખાલી મનોરંજનની વાત નથી. આ તો એક પૂરેપૂરી વૈજ્ઞાનિક અને ઔપચારિક શિક્ષણ પદ્ધતિ છે જે વાર્તાની શક્તિનો ભણતરમાં ઉપયોગ કરે છે. તો આ વાર્તા આધારિત શિક્ષણ પદ્ધતિ આખરે છે શું? ચાલો સાવ સાદી ભાષામાં સમજીએ. કલ્પના કરો કે વિજ્ઞાનનો કોઈ અઘરો સિદ્ધાંત સીધો સમજાવવાને બદલે તેને એક રોમાંચક વાર્તામાં વણી લેવામાં આવે. બસ આ જ છે આ પદ્ધતિ. એનાથી બાળકો વાર્તાના પાત્રો સાથે જોડાઈ જાય છે, કલ્પનાની પાંખે ઉડવા લાગે છે અને અઘરામાં અઘરા વિષયો પણ એકદમ સહેલાઈથી અને રસપ્રદ રીતે શીખી જાય છે. તો આ પદ્ધતિના મૂળમાં શું છે? જો પહેલી વાત તો એ કે દરેક વિષયને એક વાર્તાનું રૂપ આપી દેવાય છે. બીજું, તેમાં જીવંત પાત્રો અને તેમના સંવાદો હોય છે જે માહિતીને સૂકી અને નીરસ બનવા દેતા નથી. આનાથી થાય છે શું? બાળકોની કલ્પના શક્તિ ખીલે છે, તેમની યાદશક્તિ અને સમજણ બંને મજબૂત બને છે અને સૌથી અગત્યની વાત, ભણતર એમને બોજ નહીં પણ એક મજાનો અનુભવ લાગે છે. હવે આ પદ્ધતિ ત્યારે જ સફળ થાય છે જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી બંને પોતપોતાની ભૂમિકા બરાબર ભજવે. એટલે અહીંયા છે ને, શિક્ષક ખાલી માહિતી આપતા નથી, એ એક કુશળ વાર્તાકાર બની જાય છે. એ પોતાના અવાજના ઉતાર-ચઢાવ અને હાવભાવથી વાર્તાને જીવંત કરી દે છે અને પછી તેના પર ચર્ચા કરાવે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ ખાલી બેસીને સાંભળતા નથી. એ લોકો તો જાણે વાર્તાનો જ એક ભાગ બની જાય છે. ધ્યાનથી સાંભળે છે, સવાલો પૂછે છે, અલગ અલગ પાત્રો ભજવે છે અને ક્યારેક તો પોતાની વાર્તાઓ પણ બનાવે છે. આનાથી આખું વાતાવરણ એકદમ જીવંત બની જાય છે. તો આટલી બધી મહેનત પછી આખરે ફાયદો શું થાય છે? ચાલો હવે એના પર એક નજર કરીએ કે શિક્ષણમાં વાર્તાઓનો ઉપયોગ કરવાથી કેવા સરસ પરિણામો મળે છે. મુખ્યત્વે આ પદ્ધતિના 4 એવા મોટા ફાયદા છે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખરેખર ખૂબ જ મહત્વના છે. તો કયા છે એ 4 ફાયદા? પહેલું, વાતચીત કરવાની કુશળતા, કારણ કે બાળકો વાર્તા સાંભળે છે અને તેના પર ચર્ચા કરે છે. બીજું, આત્મવિશ્વાસ વધે છે, કારણ કે તેઓ વાર્તામાં ભાગ લે છે અને પોતાના વિચારો રજૂ કરે છે. ત્રીજું, નૈતિક મૂલ્યોનું શિક્ષણ ખૂબ જ સરળ બની જાય છે, કેમ કે પાત્રોના સારા નરસા નિર્ણયો અને તેના પરિણામોથી ઘણું શીખવા મળે છે. અને ચોથું અને સૌથી મહત્વનું, સૃજનાત્મકતા, કારણ કે દરેક વાર્તા કલ્પનાની એક નવી જ દુનિયાના દરવાજા ખોલે છે. હવે સવાલ એ થાય કે શું આ પદ્ધતિ બધા વિષયોમાં કામ કરે? આમ તો કરી શકાય, પણ ખાસ કરીને ભાષા, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં તો એ જાદુ જેવું કામ કરે છે. અને હા, પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક વર્ગોમાં તો બાળકોનું ધ્યાન ટકાવી રાખવા માટે આ પદ્ધતિ એક વરદાન જેવી છે. અત્યાર સુધી આપણે સ્કૂલ અને ક્લાસરૂમની વાત કરી, પણ એક વાત સમજવા જેવી છે. વાર્તાની જે તાકાત છે ને, એ કંઈ 4 દિવાલોમાં બંધાયેલી નથી. અને બસ આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જરા વિચારો, ક્લાસરૂમની બહાર, આપણી આસપાસ, આપણા સમાજમાં, આપણા ઘરમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં એક સરસ મજાની વાર્તા કોઈ મોટો બદલાવ લાવી શકે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને? કારણ કે વાર્તાઓ ખાલી શીખવતી નથી, એ આપણને અને આપણી આખી દુનિયાને બદલવાની તાકાત રાખે છે.